ચાલો એક વાત વિચારીએ. શીખવાની સૌથી અસરકારક, સૌથી સારી રીત કઈ હોઈ શકે? શું ખાલી પુસ્તકો વાંચી લેવા પૂરતું છે? કે પછી કોઈ એક્સપર્ટને એ કામ કરતા આપણે આપણી નજરે જોઈએ તો વધુ સારી રીતે સમજાય? આજે આપણે શિક્ષણની એક એવી જ પદ્ધતિ વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ જે કરીને બતાવવા પર, એટલે કે પ્રેક્ટિકલ અનુભવ પર ભાર મૂકે છે. અને એ પદ્ધતિ છે નિદર્શન પદ્ધતિ. તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ પદ્ધતિ શું છે, એ કામ કેવી રીતે કરે છે અને શા માટે શીખવાની આખી પ્રક્રિયાને વધુ સારી બનાવી શકે છે. તો આપણે આખી વાતને કેવી રીતે સમજશું? સૌથી પહેલાં આપણે આ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતોથી શરૂઆત કરીશું, એટલે કે એનો પરિચય મેળવીશું. પછી એની સ્પષ્ટ વ્યાખ્યા શું છે અને એના ઉદાહરણો કેવા હોઈ શકે એ જોઈશું. ત્યાર પછી એના અઢળક ફાયદાઓ છે એની ચર્ચા કરીશું અને સાથે સાથે એની સામે કયા પડકારો આવે છે, એટલે કે એને મર્યાદાઓ શું છે એને પણ વિગતવાર સમજીશું. અને છેલ્લે આ પદ્ધતિનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટેના કેટલાક નક્કર સૂચનો પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. શિક્ષણ એટલે ખાલી માહિતીનો ઢગલો નહીં, બરાબર ને? શિક્ષણ એ પણ છે કે આપણું મગજ એ માહિતીને કઈ રીતે સમજે છે અને યાદ રાખે છે. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી આપણને એ જ શીખવે છે કે શીખવાની પ્રક્રિયા ત્યારે સૌથી વધુ અસરકારક બને છે જ્યારે તે આપણા મગજના કામ કરવાની રીતને અનુકૂળ હોય. અને નિદર્શન પદ્ધતિ એ આ જ મનોવૈજ્ઞાનિક સમજનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શીખવાનો એક ખૂબ જ પાયાનો અને સરળ મનોવૈજ્ઞાનિક નિયમ છે. આપણે અમુક વસ્તુઓ સાંભળીને શીખીએ છીએ અને અમુક વસ્તુઓ જોઈને શીખીએ છીએ. પણ જ્યારે આપણી બંને ઇન્દ્રિયો એટલે કે આપણા કાન અને આપણી આંખો એક સાથે કામ કરે છે ને, ત્યારે જે શીખવાની પ્રક્રિયા થાય છે ને, એ સૌથી શક્તિશાળી અને લાંબા સમય સુધી યાદ રહે તેવી હોય છે. નિદર્શન પદ્ધતિ બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તે અઘરા અને અમૂર્ત એટલે કે જે જોઈ ન શકાય તેવા વિષયોને વિદ્યાર્થીઓ સામે એક મૂર્ત સ્વરૂપમાં રજૂ કરે છે. મૂર્ત એટલે કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. જાણે કે તે સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચે એક પુલ બનાવે છે, જેથી જ્ઞાન ફક્ત શબ્દોમાં ન રહી જાય પણ એક જીવંત અનુભવમાં ફેરવાઈ જાય. અને આનાથી ક્લાસરૂમનો આખો માહોલ જ બદલાઈ જાય છે. અહીંયા શિક્ષક ખાલી માહિતી આપનાર કે લેક્ચરર નથી રહેતા, પણ એક માર્ગદર્શક, એક ગાઈડ બની જાય છે. એમની ભૂમિકા વિદ્યાર્થીઓને ધ્યાનથી જોતા શીખવવાની, સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરવાની અને પોતાની સમજ જાતે વિકસાવવામાં મદદ કરવાની બની જાય છે. શિક્ષક અહીં જ્ઞાનના સ્ત્રોતમાંથી શીખવાના સહાયક બની જાય છે. તો આપણે એ તો સમજ્યા કે આ પદ્ધતિ પાછળનું મનોવિજ્ઞાન શું છે. પણ હવે સવાલ એ છે કે આ નિદર્શન પદ્ધતિ છે શું? એની ચોક્કસ વ્યાખ્યા શું છે? ચાલો હવે આપણે એને વધુ સ્પષ્ટ રીતે સમજીએ અને કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણોથી આ વાતને મગજમાં બરાબર બેસાડીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો નિદર્શન પદ્ધતિ એટલે એવી શિક્ષણની રીત જેમાં શિક્ષક જરૂરી શૈક્ષણિક સાધનો અને ઉપકરણોનો ઉપયોગ કરીને કોઈપણ વિષયને પ્રત્યક્ષ કરીને બતાવે છે. અહીં સૌથી અગત્યનો શબ્દ છે પ્રત્યક્ષ નિદર્શન. એટલે કે ફક્ત બોલીને સમજાવવું નહીં, પણ એ ક્રિયાને જીવંત રીતે રજૂ કરવી અને વિદ્યાર્થીઓને તેનો સીધો અનુભવ કરાવવો. ચાલો એક મસ્ત ઉદાહરણ જોઈએ. માની લો કે કોઈને ઇન્ટરનેટ પર કંઈક કેવી રીતે શોધવું એ શીખવાડવું છે. હવે એના પર લાંબુ ભાષણ આપવા કરતાં વધુ સારું શું? શિક્ષક ક્લાસમાં પ્રોજેક્ટર ચાલુ કરે, કમ્પ્યુટર પર લાઈવ સર્ચ કરીને બતાવે, કઈ વેબસાઇટ પર જવું, ક્યાં ક્લિક કરવું, શું લખવું, દરેક સ્ટેપ વિદ્યાર્થીઓ પોતાની નજરે જુએ છે. આનાથી આખી વાત એકદમ સરળ અને સ્પષ્ટ થઈ જાય છે. બીજું એકદમ યોગ્ય ઉદાહરણ છે વિજ્ઞાનની પ્રયોગશાળાનું. ત્યાં તો આ પદ્ધતિ વગર ચાલે જ નહીં. બે રસાયણોને કેવી રીતે મિક્સ કરવા, માઇક્રોસ્કોપનો ઉપયોગ કેવી રીતે કરવો, કે પછી કોઈ સાધનને સુરક્ષિત રીતે કેવી રીતે વાપરવું, આ બધી વસ્તુઓ ખાલી બોલીને ન શીખવી શકાય. શિક્ષક જ્યારે એ પ્રત્યક્ષ કરીને બતાવે છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર પ્રક્રિયા જ નથી શીખતા, પણ સુરક્ષા અને સાવચેતી જેવા મહત્વના પાઠ પણ શીખે છે. તો હવે આપણે જાણીએ છીએ કે આ પદ્ધતિ શું છે અને એ કેવી દેખાય છે. પણ મોટો સવાલ એ છે કે એ આટલી અસરકારક કેમ છે? એક શિક્ષક તરીકે કે એક વિદ્યાર્થી તરીકે આનાથી વાસ્તવમાં શું ફાયદો થાય? ચાલો હવે આપણે એની સકારાત્મક અસરોની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એના એક એક લાભને વિગતવાર સમજીએ. પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો એ છે કે આ પદ્ધતિ ખાલી વિષયનું જ્ઞાન નથી આપતી,
પણ એની સાથે સાથે ઘણા બધા બીજા કૌશલ્યોનો પણ વિકાસ કરે છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી અવલોકન કરવાનું શીખે છે, મહત્વની વિગતો કેવી રીતે નોંધવી એ શીખે છે અને જે જોયું એના પરથી તર્કબદ્ધ તારણો કેવી રીતે કાઢવા એ પણ શીખે છે. આ એક પ્રકારનો સર્વાંગી શૈક્ષણિક વિકાસ છે. બીજો ફાયદો પ્રેરણા સાથે જોડાયેલો છે. જ્યારે નિદર્શનમાં કોઈ નવા અને આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે ત્યારે એ જોઈને વિદ્યાર્થીઓ અને શાળા કોલેજ બંનેને એવા સાધનો મેળવવા માટે પ્રોત્સાહન મળે છે. આનાથી શીખવાનું વાતાવરણ વધુ સમૃદ્ધ અને સમયની સાથે અપ ટુ ડેટ બને છે. ત્રીજો ફાયદો ખૂબ જ સૂક્ષ્મ પણ બહુ જ મહત્વપૂર્ણ છે અને એ છે અવલોકન શક્તિનો વિકાસ. નિદર્શન વિદ્યાર્થીઓને ખાલી જોવાનું નહીં પણ ધ્યાનથી જોવાનું શીખવે છે. એમની નજર બારીક વિગતો પકડતા શીખે છે અને આ જ વસ્તુ આગળ જઈને એકાગ્રતા અને વિશ્લેષણાત્મક વિચારસરણી માટેનો મજબૂત પાયો બને છે. ચોથો ફાયદો છે અસરકારકતાનો. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જે જ્ઞાન ચિત્રો કે દૃશ્યો સાથે જોડાયેલું હોય એ આપણા મગજમાં વધુ ઊંડે સુધી ઉતરે છે. નિદર્શન પદ્ધતિથી શિક્ષણ વધુ પ્રભાવશાળી બને છે, જેનાથી વિદ્યાર્થીઓની સમજ વધે છે અને શીખેલી વાત લાંબા સમય સુધી યાદ રહે છે. પાંચમો ફાયદો તો એકદમ સીધો સાદો છે. ઉત્સાહમાં વધારો. કોને ગમે ખાલી બેઠા બેઠા સાંભળવું? જ્યારે ક્લાસમાં કોઈ સાધન આવે છે, કોઈ પ્રયોગ થાય છે અને કંઈક બનતું દેખાય છે ત્યારે શીખવાની પ્રક્રિયા આપોઆપ રસપ્રદ અને મજાની બની જાય છે અને આનાથી વિદ્યાર્થીઓ પણ વધુ સક્રિય રીતે ભાગ લે છે. છઠ્ઠો ફાયદો સીધો આપણી યાદશક્તિ સાથે જોડાયેલો છે. જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ, સાંભળીએ છીએ અને ક્યારેક સ્પર્શ પણ કરીએ છીએ ત્યારે આપણી એક કરતાં વધુ ઇન્દ્રિયો એમાં સામેલ થાય છે. આ બહુઇન્દ્રિય અનુભવ આપણા મગજમાં મજબૂત જોડાણો બનાવે છે અને એનું પરિણામ એ આવે છે કે શીખેલી વાત લાંબા સમય સુધી ભૂલાતી નથી. સાતમો ફાયદો છે સમયની કાર્યક્ષમતા. વિચારો, જે જટિલ પ્રક્રિયાને સમજાવવા માટે કદાચ 10 મિનિટનું ભાષણ આપવું પડે, એ જ પ્રક્રિયા 2 મિનિટના નિદર્શનથી એકદમ સ્પષ્ટ થઈ શકે છે. આપણે સાંભળ્યું છે ને કે એક ચિત્ર 1000 શબ્દો બરાબર છે, તો કહી શકાય કે એક નિદર્શન કદાચ 10,000 શબ્દો બરાબર છે. આઠમો લાભ એવા વિષયો માટે તો વરદાનરૂપ છે જે ખૂબ જ અઘરા કે અમૂર્ત હોય છે. વિજ્ઞાનના જટિલ નિયમો હોય, ગણિતના પ્રમેયો હોય કે પછી કોઈ મશીન કઈ રીતે કામ કરે છે એ સમજવું હોય, જ્યારે આ બધું પ્રત્યક્ષ રીતે બતાવવામાં આવે છે ત્યારે એ એકદમ સરળ અને સ્પષ્ટ બની જાય છે. અઘરા ખ્યાલોને સમજવાની આ કદાચ શ્રેષ્ઠ રીત છે. નવમો ફાયદો ફરીથી સમયની બચત પર જ ભાર મૂકે છે, પણ એક અલગ દૃષ્ટિકોણથી. કારણ કે વિદ્યાર્થીઓ ઝડપથી અને ઊંડાણપૂર્વક સમજી જાય છે એટલે વારંવાર પુનરાવર્તન કરવાની કે શંકા સમાધાન પાછળ ઓછો સમય આપવો પડે છે. આનાથી વર્ગનો કિંમતી સમય બચે છે, જેનો ઉપયોગ બીજી કોઈ પ્રવૃત્તિઓ માટે કરી શકાય છે. 10મો ફાયદો છે અનુભવની શક્તિ. પુસ્તકમાં કોઈ વસ્તુ વિશે વાંચવું અને એને પોતાની આંખો સામે થતી જોવી, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. નિદર્શન પદ્ધતિ વિદ્યાર્થીઓને વિષયનો સીધો પ્રથમ હાથનો અનુભવ પૂરો પાડે છે, જે કોઈપણ પરોક્ષ જ્ઞાન કરતાં અનેક ગણો વધુ પ્રભાવશાળી હોય છે. 11મો ફાયદો જિજ્ઞાસા જગાવવા વિશે છે. જ્યારે વિદ્યાર્થીઓ સિદ્ધાંતોને વ્યવહારમાં કામ કરતા જુએ છે ત્યારે એ વિષય એમના માટે જીવંત બની જાય છે. જે વિષય પહેલાં કદાચ કંટાળાજનક લાગતો હતો એ હવે રસપ્રદ અને ઉત્તેજક લાગી શકે છે અને આનાથી વિષય વિશે વધુ જાણવાની એમની જિજ્ઞાસા વધે છે. અને 12મો ફાયદો એક ખૂબ જ મહત્વપૂર્ણ શૈક્ષણિક કૌશલ્ય સાથે જોડાયેલો છે. નિદર્શન જોતી વખતે વિદ્યાર્થીઓએ શીખે છે કે કઈ માહિતી ખરેખર મહત્વની છે અને તેને કેવી રીતે ટૂંકમાં અને અસરકારક રીતે પોતાની નોટબુકમાં ઉતારવી. તેઓ માહિતીને ફિલ્ટર કરવાનું અને મુખ્ય મુદ્દાઓ તારવાનું શીખે છે, જે ભવિષ્યમાં ખૂબ કામ લાગે છે. તો આ પદ્ધતિના ફાયદાઓની યાદી ખરેખર પ્રભાવશાળી છે નહીં? પણ આપણે એ પણ સમજવું પડશે કે કોઈ પણ વસ્તુ સંપૂર્ણ નથી હોતી. દરેક સિક્કાની બે બાજુ હોય છે. આટલી શક્તિશાળી પદ્ધતિ હોવા છતાં એના પણ કેટલાક વ્યવહારિક પડકારો અને મર્યાદાઓ છે. એક સાચો અને સંતુલિત દૃષ્ટિકોણ રાખવા માટે આ પડકારોને સમજવા પણ એટલા જ જરૂરી છે. તો ચાલો હવે તેના પર નજર કરીએ. પહેલી અને સૌથી મોટી મર્યાદા છે ખર્ચ. અસરકારક નિદર્શન માટે ઘણીવાર ખાસ પ્રકારના સાધનો, મોડેલો અને કાચી સામગ્રીની જરૂર પડે છે અને આ બધું ખરીદવું મોંઘું હોઈ શકે છે. આનાથી શાળાઓ અને સંસ્થાઓ પર આર્થિક બોજ પડી શકે છે, ખાસ કરીને જેઓ મર્યાદિત બજેટ પર કામ કરતા હોય. બીજી મર્યાદા છે સમયનું રોકાણ.
એક સારા નિદર્શન માટે ખાલી ક્લાસનો સમય જ નથી જતો, પણ એની તૈયારીમાં પણ ઘણો સમય લાગે છે. જરૂરી સાધનો ભેગા કરવા, એમને વ્યવસ્થિત ગોઠવવા અને આખા પ્રયોગનું એકવાર રિહર્સલ કરવું, આ બધી પ્રવૃત્તિઓ સમય માંગી લે છે, જે શિક્ષકના વ્યસ્ત ટાઈમટેબલમાં એક પડકાર બની શકે છે. ત્રીજી મર્યાદા શિક્ષકના કૌશલ્ય સાથે જોડાયેલી છે. નિદર્શન કરવું એ પણ એક કળા છે. દરેક શિક્ષકમાં સાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની અને પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવાની આવડત હોય એ જરૂરી નથી. જો શિક્ષક પોતે જ એમાં પ્રવીણ ન હોય તો નિદર્શનનો જે મૂળ હેતુ છે એ સિદ્ધ થતો નથી. ચોથી મર્યાદા એ ત્રીજી વાતને જ વધુ સ્પષ્ટ કરે છે. આ પદ્ધતિની સફળતાનો લગભગ સંપૂર્ણ આધાર શિક્ષકની સક્રિયતા અને એમની કુશળતા પર છે. જો શિક્ષક ઉત્સાહી અને નિપુણ ન હોય તો દુનિયાના શ્રેષ્ઠ સાધનો હોવા છતાં પણ નિદર્શન નિષ્ફળ થઈ શકે છે. એમ કહી શકાય કે શિક્ષક જ આ પદ્ધતિનું એન્જિન છે. પાંચમી મર્યાદા ફરીથી સંસાધનોની છે. આપણા દેશમાં ઘણી શાળાઓ અને કોલેજોમાં જરૂરી શૈક્ષણિક સાધનોનો પૂરતા પ્રમાણમાં અભાવ હોય છે. હવે જો વિષયને સમજાવવા માટે જે સાધનો જોઈએ એ જ ઉપલબ્ધ ન હોય તો શિક્ષક ઈચ્છે તો પણ નિદર્શનનું આયોજન કરી શકતા નથી. આ એક પાયાની અને વાસ્તવિક મર્યાદા છે. અને છઠ્ઠી મર્યાદા વિદ્યાર્થીઓ તરફથી આવી શકે છે. એવું બની શકે કે વિદ્યાર્થીઓ નિદર્શનમાં રસ જ ન લે અથવા માત્ર નિષ્ક્રિય દર્શક બનીને બેસી રહે. જો એમને આ પ્રક્રિયામાં કોઈ સક્રિય ભૂમિકા ન સોંપવામાં આવે તો આખી પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત બની જાય છે, જે આધુનિક શિક્ષણના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તો આપણે ફાયદા અને ગેરફાયદા બંને ત્રાજવામાં આ પદ્ધતિને તોડી. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ મર્યાદાઓને દૂર કરીને એના લાભોને મહત્તમ કેવી રીતે કરી શકાય? આનો રસ્તો શું? આ અંતિમ વિભાગમાં ચાલો આપણે આ પદ્ધતિના સફળ અમલીકરણ માટેના કેટલાક મુખ્ય અને વ્યવહારિક નિયમો પર નજર કરીએ. પહેલો અને સૌથી અગત્યનો નિયમ: પૂર્વ તૈયારી. એક સફળ નિદર્શન ક્યારે અચાનક નથી થતું. શિક્ષકે ક્લાસમાં જતા પહેલા તમામ સાધનો બરાબર કામ કરે છે કે નહીં તે તપાસવું, આખી પ્રક્રિયાનો એકવાર રિહર્સલ કરવું અને કદાચ શું મુશ્કેલી આવી શકે છે એના વિશે પહેલેથી વિચારી લેવું જોઈએ. યાદ રાખો, સંપૂર્ણ તૈયારી એ અડધી સફળતા છે. બીજો નિયમ છે વિદ્યાર્થીઓની ભાગીદારી. વિદ્યાર્થીઓને ખાલી બેસાડી ન રાખો. જ્યાં પણ શક્ય હોય નિદર્શનનું થોડું કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવું જોઈએ. એમને સાધનોને હાથ લગાવવા દો, પ્રક્રિયામાં ભાગ લેવા દો. આનાથી તેઓ નિષ્ક્રિય દર્શકમાંથી સક્રિય શીખનાર બનશે અને તેમનો રસ અને સમજણ બંનેમાં જબરદસ્ત વધારો થશે. ત્રીજો નિયમ છે સુસંગતતા. નિદર્શન હંમેશા પાઠના મુખ્ય ઉદ્દેશ્ય સાથે જોડાયેલું હોવું જોઈએ. એ ખાલી મનોરંજનનું સાધન ન બની જવું જોઈએ. નિદર્શનનો દરેક તબક્કો શીખવાના કોઈક હેતુને સિદ્ધ કરતો હોવો જોઈએ, નહીં તો તે માત્ર સમયનો બગાડ સાબિત થઈ શકે છે. ચોથો નિયમ છે મૂલ્યાંકન. નિદર્શન પૂરું થયા પછી એમાંથી વિદ્યાર્થીઓ ખરેખર શું શીખ્યા એની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. આ તમે કેટલાક પ્રશ્નો પૂછીને, નાની ચર્ચા કરીને અથવા એક નાનકડી કસોટી લઈને કરી શકો છો. આનાથી ખાતરી થશે કે આપણો શીખવવાનો હેતુ પાર પડ્યો છે કે નહીં. પાંચમો નિયમ છે શંકા નિવારણ. નિદર્શન દરમિયાન અને પછી વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો અને શંકાઓ ઊભા થઈ શકે છે. એક સારા શિક્ષકે ધીરજપૂર્વક એમની દરેક મુશ્કેલીઓનું નિરાકરણ લાવવું જોઈએ અને દરેક પ્રશ્નને પ્રોત્સાહન આપવું જોઈએ. કોઈ પણ સવાલ નાનો નથી હોતો. અને છઠ્ઠો અને અંતિમ નિયમ: સાથે સાથે સમજૂતી આપતા રહેવું. નિદર્શન કોઈ મૂંગી ફિલ્મ ન હોવી જોઈએ. શિક્ષકે દરેક પગલા વખતે શું થઈ રહ્યું છે, એ શા માટે થઈ રહ્યું છે અને એની પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત શું છે તે સતત સમજાવતા રહેવું જોઈએ. દ્રશ્ય અને શબ્દોનું આ મિશ્રણ જ શીખવાની પ્રક્રિયાને સંપૂર્ણ બનાવે છે. તો આ આખી ચર્ચા પછી ચાલો એક સવાલ પર આવીએ. આ પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા માટે શિક્ષકમાં સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ? શું એ સંપૂર્ણ તૈયારી અને આયોજન છે? સાધનો પરની એમની પ્રવીણતા અને કૌશલ્ય છે? કે પછી વિદ્યાર્થીઓને જોડવાની અને એમની જિજ્ઞાસાને જગાડવાની એમની કળા છે? આનો જવાબ કદાચ કોઈ એક શબ્દમાં નથી. કદાચ સાચો જવાબ આ ત્રણેયના સંતુલનમાં જ છુપાયેલો છે.